નમસ્કાર મિત્રો, સીધી જ વાત કરીએ એક એવા ગામડાની જે બહારથી એકદમ શાંત દેખાય છે, પણ એક ચોરાયેલી ઘડિયાળને કારણે ત્યાં અચાનક એક ભયંકર ખેંચતાણ શરૂ થઈ જાય છે. એકદમ ફિલ્મી અને રોમાંચક વિલેજ સાગા. તો ચાલો આખા કિસ્સાને ઊંડાણથી સમજીએ. 2 રૂપિયાનું કેરોસીન નાખી દિવાસળી ચાપીને સળગાવી જ મારો. હાડકાં ઓગળી જવા જોઈએ. બાપરે, કાકાનો આ કંપાવી દે તેવો આદેશ જ બતાવે છે કે આ માત્ર કોઈ નાની સૂની માથાકૂટ નથી રહી. અચાનક જ આખો માહોલ એક ગંભીર અને જીવલેણ ખેલમાં ફેરવાઈ ગયો છે. તો ચાલો શરૂ કરીએ સેક્શન 1, ધ ફાર્મયાર્ડ એમ્બોશ. જરા એ દ્રશ્યની કલ્પના કરો. ખેતરમાં ચારે તરફ સૂકા ઘાસની ગંજીઓ છે, પવનના સુસવાટા વાગી રહ્યા છે અને જીવ બચાવવા માટે એક ભયંકર ભાગદોડ મચી છે. કાકા, ભત્રીજો અને હરીભાની ત્રિપુટીએ ભૂમતાજીને અચાનક ખેતરમાં ઘેરી લીધા છે. સૂકા ઘાસની વચ્ચે જીવ બચાવવા માટે જે રીતે દોડાદોડી થઈ રહી છે ને, તે સાંભળીને જ રૂંવાણા ઊભા થઈ જાય. આગળ વધીએ સેક્શન 2 તરફ, ટ્રાયલ બાય મેચસ્ટિક. હવે જુઓ અહીં શું થાય છે. પહેલાં તો હુમલાખોરોએ ભૂમતાજીને ખેતરના સૂકા ઘાસમાં જબરજસ્તી દબાવી દીધા. પછી ભત્રીજાએ તેમને સળગાવવા માટે દિવાસળી પણ પ્રગટાવી લીધી. પણ ખરેખર નસીબ સારા કે પવનનો એક જોરદાર સપાટો આવ્યો અને દિવાસળી ઓલવાઈ ગઈ. એક બહુ મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ. પણ હા, આ નિષ્ફળતા પછી હુમલાખોરો વધારે રોષે ભરાયા અને સીધા ચામડાના પટ્ટાથી બેરહેમીથી માર મારવાનું શરૂ કરી દીધું. માત્ર માર મારવાથી જાણે સંતોષ ન થયો હોય તેમ તેમણે માનસિક અત્યાચારનો એક નવો જ અને વિચિત્ર ખેલ શરૂ કર્યો. મતલબ ભૂમતાજીને માત્ર માર્યા જ નહીં, પણ તેમને બિલકુલ પાગલની જેમ વર્તન કરવાની અને મૂંગા બની જવાની ફરજ પાડી. એક તરફ ગંભીર શારીરિક ખતરો છે અને બીજી તરફ આ હાસ્યાસ્પદ મનોવૈજ્ઞાનિક યુદ્ધ. આખું દ્રશ્ય એક અલગ જ લેવલ પર પહોંચી જાય છે. હવે આવે છે સેક્શન 3, ધ સ્ટોલન વોચ કન્ફેશન. આટલી બધી માથાકૂટ અને અત્યાચાર વચ્ચે આખરે એક જ સવાલ ગુંજી ઉઠે છે કે ચોરાયેલી ઘડિયાળ આખરે છે ક્યાં? હાથ તોડી નાખવાની ધમકી અને અસહ્ય મારના ડરથી આખરે ભૂમતાજી તૂટી પડે છે અને સત્ય બોલી દે છે. બરાબર અહીંથી જ આખો મામલો ખેતરની હિંસા પરથી હટીને ગામના એક બહુ મોટા રહસ્ય તરફ વળે છે. ચાલો આખો ઘટનાક્રમ સમજી લઈએ. પહેલા દિવસે ઘડિયાળ ચોરાય છે. પછી 5મા દિવસે ગામની મીટિંગમાં બધાની સામે સફેદ જૂઠું બોલવામાં આવે છે અને છેલ્લે 15મા દિવસે ખેતરની આ હિંસક પૂછપરછમાં સત્ય બહાર આવે છે. ભૂમતાજી કબૂલે છે કે એ ચોરાયેલી ઘડિયાળ ખરેખર તો ગામના એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ મફુજીને સોંપવામાં આવી હતી. અને બસ આ જ એ ટર્નિંગ પોઈન્ટ છે જ્યાંથી આખી રમત પલટાઈ જાય છે. તો હવે જોઈએ સેક્શન 4, બ્રોકન બોન્સ એન્ડ બિટ્રેયલ. હવે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. એક તરફ ભૂમતાજીનો ભાંગી ગયેલો હાથ, તેમનો ઘવાયેલો અહંકાર અને તૂટી ગયેલું ગૌરવ છે, જ્યારે બીજી બાજુ છે મફુજીનો અકલ્પ્ય ગુસ્સો. જ્યારે ભૂમતાજી મફુજી પાસે જઈને પોતાની વિતક કથા કહે છે, ત્યારે મફુજી આને માત્ર એક સાદી મારામારી નથી ગણતા. તેઓ આને પોતાના પાવર પર થયેલો સીધો હુમલો અને એક ઊંડો વિશ્વાસઘાત માને છે. આનાથી ગામની અત્યાર સુધીની શાંતિમાં બહુ મોટી તિરાડ પડી જાય છે. પણ હજુ એક ટ્વિસ્ટ બાકી છે. આ આખી લોહી-લોહાણ ઘટનામાં ખરેખર તો ભૂમતાજીએ પોતાનો હાથ બહુ જ ખરાબ રીતે ભાંગી ગયો છે ને, એવો માત્ર દેખાડો જ કર્યો હતો. મતલબ હુમલાખોરો મારીને અધમુઆ ન કરી નાખે તે માટે તેમણે વેદનાની એકદમ શાનદાર એક્ટિંગ કરી લીધી. 3 લોકોના હુમલામાંથી જીવતા બચવા માટે પીડિત બનવાનું તેમનું આ નાટક ખરેખર માસ્ટરફુલ હતું. ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ પોતાનો બચાવ કેવી રીતે કરવો તે આ લોકો બરાબર જાણે છે. અને છેલ્લે સેક્શન 5, વાવ ઓફ વિલેજ વેન્જન્સ. હું આ ગામની ગંદકી સાફ કરી નાખીશ. જો હું એમને હથોડાની જેમ ના છૂંદી નાખું તો મારું નામ મફુજી નહીં. મફુજીની આ રક્તરંજિત પ્રતિજ્ઞા જ આખી ઘટનાની ભયાનકતા નક્કી કરી દે છે. મફુજી ભૂમતાજી પર થયેલા હુમલાને પોતાની સત્તાના સીધા અપમાન તરીકે લે છે. તેઓ હવે કોઈપણ જાતના સમાધાનના મૂડમાં નથી અને પોતાના હરીફોનો નાશ કરવા માટે હવે પૂરી રીતે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણા મનમાં એક જ રોમાંચક પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે સળગતા ઘાસની ધૂળ નીચે બેસશે ત્યારે ગામના આ દિગ્ગજોની મહાટક્કરમાં આખરે બચશે કોણ? એક તરફ કાકા ભત્રીજો અને હરીભાનું ક્રૂર આક્રમણ છે, તો બીજી તરફ મફુજીનો ભયંકર ગુસ્સો અને બદલાની આગ.
શું આ આખું ગામ એક મોટા વિસ્ફોટ તરફ આગળ વધી રહ્યું છે? એ તો આવનારો સમય જ કહેશે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આખી ઘટનાના મૂળ સુધી પહોંચવામાં મજા આવી હશે. ફરી મળીશું એક નવા રોમાંચક કિસ્સા સાથે.